વલસાડના કપરાડાના સુથારપાડામાં બેકાબુ ટ્રકે આતંક મચાવ્યો છે। ટ્રક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી તો રોડ પર પાર્ક કરેલા 10 વાહનોને પણ અડફેટે લીધા હતા। ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો કપરાડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી છે। તો વલસાડની આ ઘટના કે જ્યાં ટ્રક ચાલકનો આતંક જોવા મળી રહ્યો છે। ટ્રક ડ્રાઈવર દ્વારા જે સ્ટીયરિંગ પરનો કાબુ છે તે ગુમાવી દેવામાં આવ્યો હતો। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, ટ્રક ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? जी बिल्कुल, जे जगह घटना बनी है ते खूब ज भरचक विस्तार है। कपराडाना सुथारपाड़ा मुख्य बजारनो विस्तार है, ज्यां आगळ नेशनल हाईवे पण पसार थाय छे, नासिक हाईवे पसार थाय छे ने त्यां आगळ जे कपराड़ा तालुकाना जे अन्य गामो छे त्यां आगळ जवा माटे छे जीपो अने अन्य प्राइवेट वाहनो पण पार्क करेला होय छे। एवा समये अचानक ज एक ट्रक छे बेकाबू बनी आवी हती अने आ मुख्य रस्ता पर बजारमांथी छे ट्रक बेकाबू थता रસ્તાની બાજુમાં પાર્ક કરેલા 10 થી વધુ વાહનોને ટ્રકે અડફેટે લીધા હતા। ઘટનાની અંદર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 5 લોકોને ઈજા થઈ હતી। સાથે જ આ ટ્રક છે વાહનોને અડફેટે લીધા બાદ એક દુકાનમાં પણ ઘૂસી ગઈ હતી। આમાં ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ કપરાડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આમ બેકાબુ બનેલી આ ટ્રકે વર્તાવેલા આતંકને કારણે છે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। જો કે કપરાડા પોલીસે હવે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અરવલ્લીના ધનસુરાના વડા ગામમાં પરિણીત યુવતીના અપહરણની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। ફરિયાદી મુજબ પ્રેમ લગ્ન બાદ પતિ સાથે રહેતી 19 વર્ષીય યુવતીને કારમાં આવી તેના પિતા સહિત 4 લોકોએ જબરદસ્તી લઈ ગયા હતા। ઘટનાના સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ દેખાતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। યુવતીની શોધખોળ છતાં કોઈ જાણ ન થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી। પોલીસે પિતા સહિત 4 આરોપીઓ સામે ગુનો નોંધી યુવતીને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, યુવતીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં અપહરણની ઘટના સામે આવી છે તેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને જે ધનસુરાનું વડા ગામ છે, વડા ગામમાં એક પરિણીત યુવતી એક દુકાને બેસેલી હતી જેને અન્ય સમાજના એક યુવક સાથે લગ્ન કર્યા છે। જે ઘટના મામલે અગાઉ પણ આજે અલગ અલગ સમાજના જે લોકો વચ્ચે ખટરાક થઈ ચૂક્યો છે, ત્યારે આખરે જે પરિવારજનો છે યુવતીના કે જેને પ્રેમ લગ્ન કર્યા હતા એના પરિવારજનો એક ગાડીમાં આવે છે, કિયા ગાડીમાં, અને ત્યાંથી એ યુવતીને અપહરણ કરીને લઈ જાય છે। ત્યારે જે પરિણીતા છે એના પતિ દ્વારા ધનસુરા પોલીસ સ્ટેશને એના જે યુવતીના પિતા છે, પરિવારજનો છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે જે અપહરણનો જે ગુનો દાખલ થયો છે એ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે 3 થી 4 લોકો નીચે ઉતરી અને એક ગાડીમાં બેસાડે છે ત્યારે જે પ્રકારે અપહરણનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી।